આ પોલીસવાળા હું ના મારા પરિવારને બોલાવીને ઉલટું સુલટું પૂછે. કાલે મારા છોકરાને બોલાવ્યો હતો. મેં બધું લખાયું, બધું કીધું છે. તો મેન આરોપી છે એનો તો કોઈ વસ્તુ લેતા નથી. કેટલા પુરાવા અમે આપીએ છીએ. હા, પછી પાછું મારા છોકરાને બોલાવ, તારા બાપાને ક્યાં ખોટું રાજકારણ ન કરે એમ. એમાં ક્યાં રાજકારણ આવે? હા, ડીવાયએસપી કાલે મારા છોકરાને હા ડીવાયએસપીએ કીધું. હા, પૂછો, મારા છોકરો જો અહીંયા જ છે. તમારે છે ને કઈ ઓછું નથી લાવવાનું, શાંતિથી હાજર થઈ જાઓ. ગુજરાતના કરોડો કોળીઓ તમારી હાજર છે, શાંતિ રાખો. હિંમત રાખવાની ભાઈ. હવે તો એટલી હિંમત રાખી છે તો બગદાણા મુકામે જે વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા અને જાહેર જીવનમાં પણ અને સામાજિક ક્ષેત્રમાં સંકળાયેલા ભાઈ નવનીતભાઈ બાલદિયા, એના ઉપર જે ત્યાં ઘટના ઘટી અને અમાનવીય રીતે એના ઉપર જે રીતે હુમલો કરીને મારવામાં આવ્યો, એક દુઃખદ ઘટના છે. એના ફરિયાદી તરીકે જે રીતે નવનીતભાઈને હોસ્પિટલમાં દાખલ કર્યા પછી એમને જેમના નામ આપ્યા એમના કેટલાકની ધરપકડ પણ થઈ છે. કેટલાકના હજુ ફરી વખત નિવેદન પણ એનું લેવાયું છે. પણ જે રીતે પોલીસની ક્યાંક એમના કહેવા મુજબ શંકાસ્પદ ભૂમિકા છે, એ ભૂમિકામાં હજુ પણ કોલ ડિટેલ તપાસીને સીસીટીવી કેમેરા જોઈને હજુ પણ પોલીસ તરફથી જે રીતે કાર્યવાહી થવી જોઈએ એમાં થોડીક એમની લાગણી એવી અને એમની વાત એવી છે કે હજુ પણ ખૂબ કચાશ રહે છે. પોલીસ તરફથી જે એની શંકાસ્પદ એમાં એક પોલીસ અધિકારીની બદલી પણ કરવામાં આવી. બાકીના રિમાન્ડ સાથે જે તહોમતદારોના નામ છે એમને રિમાન્ડ પણ માગી અને રિમાન્ડ માગ્યા પછીના હજુ પણ જે રીતે કાર્યવાહી થવી જોઈએ એ એમના કહેવા મુજબ સંતોષકારક કાર્યવાહી નથી. આજે જે અમે એમની વાત સાંભળી, અમે અમારી સાથે માનનીય અમારા સમાજના સૌ સાંસદ આદરણીય રાજેશભાઈ, અમારા આરસીભાઈ, એના શિવાભાઈ, બધા ધારાસભ્યો, સમાજના સૌ વરિષ્ઠ આગેવાનોએ એમની મુલાકાત લીધી. મુલાકાત લીધા પછી હજુ પણ જે રીતે તપાસ થવી જોઈએ એમાં થોડી કચાશ છે. અમે સૌ સમાજના લોકોએ મળીને સોમવારે માનનીય મુખ્યમંત્રી સાહેબ અને ગૃહમંત્રી હર્ષભાઈ નાયબ મુખ્યમંત્રીને પણ મળવાના છીએ અને જે કાંઈ એમાં શંકાસ્પદ ભૂમિકા હોય પોલીસની હોય તો એ અને જે તહોમતદારો હોય એની કોલ ડિટેલની તપાસ થાય અને સીસીટીવી કેમેરાની પણ તપાસ થાય, જોવાય અને એમાં ખરેખર જે તહોમતદારો છે એના ઉપર સખત કાર્યવાહી થાય એ અંગેની આજે અમારા સૌ આગેવાનોની પણ લાગણી છે અને સમાજની દૃષ્ટિએ પણ સૌએ આ એક વાત કે ન્યાયિક તપાસ થવી જોઈએ અને પગલાં લેવા જોઈએ.